હેલો એન્ડ કેમ છો બધા? સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર. તો સૌથી પહેલાં બધાને જય સોમનાથ અને જય શ્રી કૃષ્ણ. જેવી રીતે તમે ટાઇટલ જોયું એવી રીતે આપણે અત્યારે આવી ગયા છે બેટરસી પાર્ક, જે ઘણા બધા બ્લોગની અંદર તમે જોયું હશે, મારા ઘરની બાજુમાં આવેલું છે. અત્યારે આપણે જઈએ છીએ બેટરસી પાર્કવાળો મોલ છે એની અંદર, કારણ કે ત્યાં છે એપલ સ્ટોર અને આજે છે 19 તારીખ. તો હું પણ બહુ એક્સાઇટેડ છું. આઈફોન 17 સિરીઝ છે તો એ આપણે આજે જોવાના છે બ્લોગમાં, અને તમને પણ બતાવીશ કે અહીંયા લંડનમાં કેટલી પ્રાઇસ છે અને કેવી રીતે કયું મોડલ મને ગમે છે અને કોણ કોણ લેવાના છે 17. સો પ્લીઝ એ કોમેન્ટ કરજો. સો બેઝિકલી અત્યારે વાગ્યા છે 6:15 અને અત્યારે આવો ઇવનિંગનો માહોલ છે. વેધરની વાત કરું તો અત્યારે 25 ડિગ્રી છે અને ઘણી બધી ઓડિયન્સ તમને જોવા મળે છે. હોટેલ, રેસ્ટોરન્ટ, બધી વસ્તુઓ અત્યારે ફૂલ છે. ઇવનિંગના ટાઈમ ઉપર બધા ચીલ કરવા નીકળ્યા છે. બહુ બધી વસ્તુઓ બતાવવાનું છે બ્લોગમાં, તો એન્ડ સુધી બ્લોગ જોજો. અને બહુ બધી વાત નહીં કરીએ, ડાયરેક્ટ હવે આપણે સ્ટોર ઉપર જઈએ છીએ. ત્યાં જઈને હું તમને બતાવું પ્રાઇસિંગ ને બધું, કે યુકેમાં કેટલી પ્રાઇસ છે. ઘણા બધા ફ્રેન્ડ મને પૂછતા હોય, અને આપણે ઇન્ડિયામાં કેટલી પ્રાઇસ છે, તો તમને આ બ્લોગની અંદર બધું જોવા મળી જશે. આપણે અત્યારે આ વે ફોલો કરવાનો છે. અહીંયાથી આપણે જવાનું છે ડાયરેક્ટ અંદર છે ને. જે લોકોએ લાસ્ટ યર મારો બ્લોગ જોયો હશે એની અંદર પણ આપણે અહીંયા જ આવ્યા હતા. આની અંદર જે આખો મોલ જ છે, બેટરસી પાવર સ્ટેશન છે એની અંદર. અત્યારે આપણે આવી ગયા છે બેટરસી પાવર સ્ટેશન છે એ મોલની અંદર. સો મોલ છે ને કંઈક આવી રીતે છે. લાસ્ટ જે મારો બ્લોગ હતો બેટરસી વાળો, એની અંદર બસ સેમ આવી જ રીતે બધી વસ્તુઓ મેં તમને બતાવી હતી. અને આપણે હવે જઈએ છીએ એપલ સ્ટોર છે ત્યાં. સો આવી રીતે છે અંદર મોલ. આ જસ્ટ એક સાઈડ જ છે. આવી રીતે હજી ઘણી બધી વસ્તુઓ છે અહીંયા A to Z. લાઈક લંડનના જે ટોપ 10 બિગેસ્ટ મોલની અંદર પણ આ બેટરસી પાવર સ્ટેશનવાળો મોલ છે એનું નામ આવે છે. તો અત્યારે આપણે પહોંચી ગયા છે એપલ સ્ટોરે. અહીંયા એપલ સ્ટોર છે, હજી પબ્લિક છે જ ત્યાં. હવે ચાલો આપણે ફટાફટ અંદર જઈએ અને તમને અંદર જઈ અને બધા રિવ્યૂ, પ્રાઇસ, બધી વસ્તુઓ બતાવું. તો બ્લોગમાં બન્યા રહેજો અને પ્લીઝ કોમેન્ટ કરજો જે લોકો આ વર્ષે આઈફોન 17 સિરીઝમાંથી કોઈ એક ફોન લેવાના હોય. સો વેલકમ ટુ એપલ સ્ટોર. સો ફ્રેન્ડ્સ, જો ફાઇનલી ધ ફર્સ્ટ લુક આઈફોન 17 પ્રો મેક્સ. કેવું લાગ્યું છે પ્લીઝ કોમેન્ટ કરજો. આ વખતે ટાઇટેનિયમ નથી, સિલિકોન છે. સો બહુ મસ્ત છે. ઓન હેન્ડ ફીલ તો લાઈક હેવી ફોન નથી. તમને કેવો લાગ્યો છે આ કલર પ્લીઝ કોમેન્ટ કરજો. ભગવાન આઈફોન 17 પ્રો એકદમ લાઇટ વેટ ફોન છે. કેમેરાની અંદર એટેક્સ ઝૂમની વાત કરતા હતા એ પણ આવી ગયું છે. મસ્ત છે ફોન. A19 ચિપ અને આ છે સિલ્વર કલર. તો કંઈક અલગ જ લાગે છે. સિલ્વર અને વ્હાઇટનું કોમ્બિનેશન બહુ મસ્ત છે. 17 પ્રો મેક્સ સિલ્વર કલર, સુપર નાઇસ થીમ. અને આ છે સિલ્વર આઈફોન 17 પ્રો. સો બંનેમાં આટલો ડિફરન્સ છે ફ્રેન્ડ સાઇઝની અંદર. 17 પ્રો અને પ્રો મેક્સ બહુ મસ્ત છે ડિઝાઇન વાઇઝ. અને આ છે કાચનું, જે લાસ્ટ યર જે આઈફોન હતો એની અંદર તો કાચની જે પેનલ આવતી એવી રીતે જ છે. સો હવે હું તમને બતાવી દઉં ફ્રેન્ડ્સ બ્લુ કલર. સો બ્લુ કલર કંઈક આવી રીતે છે, જોઈ શકો છો તમે. આ પણ બહુ જ મસ્ત કલર છે. આ બધા ફોન છે એની અંદર સિમ ટ્રે આવશે સિંગલ સિમ માટે. બાકી તો હવે બધા થઈ ગયા છે
સિમ કાર્ડ. કેમેરા તો બહુ મસ્ત છે. તો આ બ્લુ છે 17 પ્રો, બ્લુ કલર. તમને કયો કલર ગમ્યો છે પ્લીઝ કોમેન્ટ કરજો. અને હવે હું બતાવું છું ખાલી 17 સિરીઝ. આ કલર બહુ જ ફાઇન છે. આ કલર બધા અલગ અલગ કલર છે, તમને ફટાફટ બતાવી દઉં. ગ્રીન કલર એન્ડ વ્હાઇટ કલર જે અત્યારે મારી આગળ છે, આવી જ રીતે સેમ એ જ કલર છે જે 16 પ્રો મેક્સની અંદર આવતો એવી જ રીતે સેમ. સો આ બ્લેક કલર ઇટ્સ નથિંગ ચેન્જ. આઈફોન 17 સિરીઝની અંદર જે મેઇન વસ્તુ જે છે લાઈક મેઇન ચેન્જીસ, સો એ આ ફોન છે આઈફોન 17 એર. સો ઓન હેન્ડ ફિલિંગ તો બહુ મસ્ત છે. એકદમ પતલો એવો ફોન છે, તમે જોઈ શકો છો. એકદમ પતલું એવું પીસ છે. સો આઈફોન 17 એર એનું વ્હાઇટ મોડલ છે. આ ઓન હેન્ડ ફિલિંગ તો બહુ મસ્ત છે. એકદમ પતલો એવો ફોન છે. લાઈક આપણે એમ જ લાગે કે એક નાનો કાચનો ટુકડો હાથમાં પકડ્યો હોય એવું લાગે છે. સો બહુ મસ્ત છે. જોઈએ છે, ડિસાઈડ કરીએ આપણે ફોન લેવાના છે કે નહીં. તો આવી રીતેના કલર્સ છે બધા, 3 વ્હાઇટ કલર અને બ્લેક કલર એવી રીતે છે. હવે હું તમને બતાવી દઉં બધી અલગ અલગ વોચ જે આ વર્ષે આવી છે. આ ડિસ્પ્લે ઉપર છે અને ઓલમોસ્ટ બધાના ફીચર્સ તો ખબર જ હશે. અને આ બધા આઈફોનના કવર કે જે તમે એપલની વેબસાઇટ ઉપર તમને જોવા મળી જાય. સો અહીંયા છે ને એપલ સ્ટોર ઉપર જે કેસ હોય છે તો બધા બહુ એક્સપેન્સિવ હોય છે. સો અહીંયાથી લેવો, કવર છે ને સ્પેસિફિક અહીંયાથી લેવા માટે અવોઇડ કરવાનું. હવે ફ્રેન્ડ્સ હું તમને છે ને ડિફરન્સ બતાવી દઉં કે આ છે ને એકદમ વ્હાઇટ અને સિલ્વરની અંદર આટલો ડિફરન્સ તમને જોવા મળી જાય. સો આ બે કલર છે ને બહુ સુપર છે અધર કલર કરતા. તમને કયો કલર ગમ્યો છે પ્લીઝ કોમેન્ટ કરજો. આ બધા મેઇન કલર છે જે આ વર્ષે નવા આવેલા છે. તો બધા જ કલર બહુ મસ્ત છે, તમે જોઈ શકો છો. આપણે આઈફોન 17 પ્રો અને 70 સિરીઝ જોઈને આવી ગયા છે બહાર. સો અત્યારે લાઈક આગળ તમે વિડીયોમાં જે બધી ઇન્ફોર્મેશન મેં તમને પ્રોવાઈડ કરી અને એમાં છે ને ખાલી પ્રાઇસ તમને બતાવતા ભૂલી ગયો, બિકોઝ કે ત્યાં છે ને ડિસ્પ્લે ઉપર એટલી પ્રાઇસને બધું લગાડેલું નહોતું. સો એના માટે સોરી. તો બેઝિકલી છે ને આઈફોન 17 પ્રો અને પ્રો મેક્સ છે એની અંદર લાઈક 100-200 પાઉન્ડનો ડિફરન્સ છે. તો હું તમને એને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ અને એની અંદર તમે ચેક કરી શકો છો કે અહીંયા કેટલી પ્રાઇસ હોય છે. તો અહીંયા કેટલો એક્સપેન્સિવ છે તમે કન્વર્ટ કરીને ચેક કરી શકશો. તો ચલો આ બ્લોગમાં બસ અહીંયા સુધી. મળીશું આવા કોઈ નવા બ્લોગ સાથે અને પ્લીઝ એક કોમેન્ટ કરજો. ચલો આપણો આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરીએ. મળીશું કોઈ નવા બ્લોગની અંદર. ત્યાં સુધી ટાટા બાય બાય.